નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ પર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. પડદરીમાં ઊભી છું અને એ ખેડૂતોમાં લાગેલો રોષ વીજલાઇનને લઈને જે સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે, જાહેરાત કરી છે 2 ગણા વળતરની, પણ ખેડૂતોમાં હજુ એ રોષ છે કે 2 ગણું નહીં, અમને અમારા હક પ્રમાણે 4 ગણું વળતર આપવામાં આવે. બીજું કે આ વળતર મુદ્દે કેટલાક જે છે આગેવાનોની પ્રતિક્રિયાઓ આવી છે, ખેડૂતોની પ્રતિક્રિયાઓ સામે આવી છે, ત્યારે કેટલાક તીખા સવાલો જે છે એ આજે સાંજે 9 વાગે લાઈવ કરીને હું તમને જણાવીશ કે આ વળતરને મુદ્દે મારા શું મંતવ્ય છે અને ખેડૂતોમાં શું માંગ છે. તો આજનું સાંજનું 9 વાગ્યાનું લાઈવ જોવાનું પણ ચૂકતા નહીં. પડદરીમાં છું, મોટી સંખ્યામાં અહીંયા 5000 જેટલા ખેડૂતો મામલતદાર કચેરી આવ્યા છે આવેદન પત્ર આપવા માટે. એટલા માટે કે ખેડૂતોને હજુ જે વીજલાઇન મુદ્દે વળતર મળી રહ્યું છે ક્યાંક એમાં જે છે રોષ છે, એ લાગણી છે કે ભાઈ બજાર ભાવના 4 ગણા કેમ નહીં, રાજસ્થાન સરકાર આપે છે એ મુજબ કેમ નહીં. ત્યારે અહીંયા ખેડૂતો પડદરી તાલુકાના છે, આપણે સીધું એમની સાથે વાતચીત કરીએ. આજે મામલતદાર કચેરી આવ્યા છો, શા માટે આવવું પડ્યું છે? પહેલા તો બેન, ગુજરાતનો અવાજ ચેનલનું હાર્દિક સ્વાગત કરું છું. અને આવા ખેડૂતના મુદ્દા લઈને તમે લડો છો એ બહુ અભિનંદન છે. બીજું કે આ લાઈન અત્યારે તો આવે છે, મારામાં 2011માં આવી ગઈ છે 400 કેવીની. પરમ દિવસે તાર તૂટ્યો હતો, હાઈવે ખાલી પછી આ દૈત્યમાં આપણું નથી કાંઈ, હજી તાર તૂટ્યો હતો, ગારો એટલો હતો એ ખૂંદીને અંદર ગયા. પરમ દિવસે તાર તૂટેલ, આગલા દિવસનો વરસાદ થયેલ હતો અને હવે તો કઈ દેતા નથી. પછી કદાચ 4 ગણું દે ને તોય આપણે ઓછું છે. અત્યારે તો 2011-12માં મારામાં આવેલ છે, નીચે કામ નથી કરી શકાતું, એટલું અર્થિંગ આવે, શોર્ટ આવે છે. કદાચ આમ લીલું હોય ને, લીલું એટલે અડી ન હોગો તમે. મજૂરો એમ કે છે કે આમાં અમારે શું કરવું, કામ નથી થતું. આવી મુશ્કેલી આજે આવવાની તો બાકી છે ને, તો હજી 700 કેવી ની છે, અમારે 400 કેવી ની છે. આની જવાબદારી કોની? ક્યારેક અકસ્માત બને તો આની જવાબદારી કોની? અત્યારે ખાલી કોઈ પણ જવાબદારી નથી લેતા. અમને તો વળતર નથી આપ્યા એવા કાંઈ. અહીં 400 કેવીમાં અમને કઈ વળતર આપેલ નથી. તમને શું વળતર મળ્યું? તો આજથી 15 વર્ષ પહેલાની વાત છે. પેલા ખાલી 30,000 રૂપિયા મળ્યા છે. અને મારું 40 વીઘાનું ખેતર છે, એમાં વચ્ચો વચ છે, એટલે આજ તો બજાર ભાવ ન આવે. બીજે 80 લાખનો એકર બોલે તો અહીં 60 લાખ દેવા કોઈ તૈયાર નથી. અત્યારે આવી માર્કેટ ડાઉન થઈ જાય છે. આ કદાચ 2 કરોડ દઈ દે ને તો જમીનની તો માર્કેટ ગયેલ જ છે અત્યારે. એટલે તમે હમણાં ગુજરાતનો અવાજ બની અને ચાલુ રાખજો, ખેડૂતનો અવાજ પોગાડજો. જી, આભાર આપનો. પણ મારો સવાલ હજુ તમને સવાલ કે હેરાનગતિ તમે વાત કરી કે બેન એટલા ટાઈમથી આવી વીજલાઇન, આમાં કેટલી વખત તાર તૂટ્યા, કેટલી વખત તમારો ખેતર ખુંદાણું, કામ કેવી રીતે થયું હતું? આવું તો હાલતા બને જ છે. કાલે મારા ખેતરની પડખે બાજુમાં તાર તૂટ્યો, સીધો બોલેરો અંદર નાખ્યો. મેં કીધું એ ભાઈ ઈ લઈ જતા ની અંદર. તો કે કેમ? અરે મેં કીધું કેમ, આ ગારો છે એ નથી તમને ધ્યાનમાં આવતું? એટલે રોકી તો દીધો, તોય પાછી બોલેરો બીજો નાનો બોલેરો નાખીને અને અહીંયા બધી એની વસ્તુ કેવડી જોઈ તો એ તમે ગમે તે ખેતરમાં પડે છે. આ અને તાર જ્યાં નીકળે એ તો કોઈને કઈ દીધેલ જ નથી. હા, ઉભા મોલ હોય તો નીકળે છે. બીજું મારો સવાલ એ છે કે હવે જ્યારે તમને ત્યારે વળતર આપ્યું ને અત્યારના વળતરમાં ખૂબ તફાવત છે, તો હવે જૂની જે લાઈન નીકળી એ ખેડૂતોની શું માંગ છે? એની માંગ તો એ છે કે આને હારે એને જોઈન્ટ કરે, કે આને જો આપે તો એની હારે આને જોઈન્ટ કરે ને. હવે એને તો અત્યારે આવી ગયો સાહેબ 10-14 વર્ષ થયા, નુકસાની જ છે, સમજી લ્યો. તો હવે એ નુકસાની ભરપાઈ કરીને આની હારે કઈક આપે. અને પેલા તો ખેડૂતના વીમા લઈ જવા, નગર અહીંયા કોળ ચોટીને મરી જશે કઈ ખબર નથી પડે. એમ આ તાર ઉપર તાર રહી ગયો તો અહીંયા કોઈક માણસ હોય તો એની પોઝિશન શું થાય? ખાલી તાર છે ને, તાર આટલા જાડા છે, ખાલી પ્રવાહ ન હોય, વીજ પ્રવાહ, અને ખાલી તાર તૂટે ને તોય માણા મરી જાય. બીજા નંબરમાં એક લાઈન તો એને ચાલુ જ રાખી, તાર તૂટી ગયેલો હતો. મેં કીધું આ લાઈન કેમ બંધ નથી કરી? તો કે કંપની થોડીક આ બંધ કરે, એને એક પાવર બંધ કરી નથી શકતા. એટલે શું ખેડૂતો કીડા મકોડા છે? તમે એમ સમજો છો કે એક તાર તૂટી ગયો બીજો તાર કંપની બંધ ના કરી શકે, એટલે શું નીચે રહીએ છે એ જીવાત જંતુ કીડા મકોડા છે, એના જીવની કોઈ કિંમત નથી? આ એક મુદ્દો મને આજે સમજવા મળ્યો કે ખેડૂતોના વીમા પેલા કરાવો, એને નુકસાન થાય તો એની જવાબદારી કોણ લેશે? આ એક પોઈન્ટ મને વધારે સમજવા મળ્યો. જેમ જેમ ખેડૂતો સાથે વાત કરો તમને એ સમસ્યા, અને ભાઈને વીજલાઈન નીકળી એના 15 વર્ષ થયા છે,
તો એને કીધું કે બેન આટલી આટલી તકલીફો છે, જેનામાંથી નથી નીકળી એ તો એ મુદ્દે લડે છે કે વળતર આપે, પણ નીકળ્યા પછી કેટલી તકલીફ છે એની તો હજી કલ્પનાય નથી કરી આપણે. તમારે હાથ એકવું હોય તો આમ બળદ ઉપર હાથ નો રહે, તાર નીચે જાવ ને હા. એટલે લઈ લેવા પડે, એટલો કરંટ આવે છે તાર હાલમાં. આવું જરાક જમીન ખાલી થાય. કેટલા કેવીની છે? 400 કેવી ની છે. આ 765 કે કાલે ઈ તાર પરમ દિવસે તાર તૂટ્યો, અડખે પડખે બધા 11 લાઈન છે ને 11 એમાં ભડકા થયા હતા. હા 11 ની આપણે લાઈન હોય ને એમાં બધા ભડકા થઈ ગયા હતા. હવે અહીંયા પોઝિશન શું થાય? મજૂર પણ રાઈટ રાખે, અહીંયા કદાચ નીચે થ્રેશર માંડવું હોય આપણે ઈ તાર નીચે તો થ્રેશર માં ન રહી શકે ઊભો, સીધો કરંટ આવે અહીંયા, ધ્રુજારી આવી જાય તમને. બીજું કે પછી આપણે એને એમ મેં આને રિક્વેસ્ટ કરી હતી તો કે ઈ તો શરીરમાં હારું, અરે કેના પેટના હો તમે? ઈ શોટ આવે ઈ શરીરમાં હારું તો તમે કેના પેટના છો? મરી જશે તો અહીંયા આવા જવાબ દે છે. પછી એનાથી સાહેબો હતા, એને મેં કીધું સાહેબ કોણ છે આમાં? પરમ દિવસે તારા હાંધવા આવ્યા એક ભાઈ હતા, હું જ સાહેબ છું કે. મેં કીધું આ પોઝિશન શું? અમે કે સેન્ડવિચ છે. મેં કીધું કેમ? નોકરી મૂકી દો. શું કામ તમારે આ નોકરી કરવી જોઈએ? તો અમારે ક્યાં નોકરી છે એટલે કે કરવું પડે ને, મૂકી દો નોકરી. ખેડૂત ના હિતનું થોડુંક તો કરો. આ ખેડૂતોનો આક્રોશ છે કે ખેડૂતના હિતમાં થોડુંક તો કરો. પડદરીના ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઉપવાસ સુધીના આંદોલન સુધીની ચર્ચાઓ થઈ રહી છે ખેડૂતોમાં. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.